જય શ્રી કૃષ્ણ મિત્રો, વિટામિન B12 કઈ રીતે વધારવું તેના તમે ઘણા બધા વિડીયો જોયા હશે, ઘણી જગ્યાએ તમે વાંચ્યું પણ હશે, પરંતુ તમને સંતોષકારક રિઝલ્ટ નહીં મળ્યું હોય અથવા તો સાચી માહિતી નહીં મળી હોય. જી હા મિત્રો, કારણ કે આ પરિસ્થિતિ મારી સાથે પણ બની હતી. મારું B12 લેવલ પણ એકદમ ડાઉન આવ્યું હતું. મિત્રો, મોટા ભાગે એવું જોવા મળે છે કે જે લોકોને વિટામિન B12 ઘટી જાય તેને વિટામિન ડીની પણ ઉણપ સર્જાય છે. તો એ સમયમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એવી શું કાળજી રાખવી જોઈએ અને એવી કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી B12ની ઉણપ કાયમ માટે દૂર થાય. તો આજના આ વિડીયોમાં હું મારો પોતાનો અનુભવ અને ઘણી સારી એવી માહિતી તમને આપવા જઈ રહી છું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આમાંથી ઘણા બધા લોકોએ બહુ બધી દવાઓ પણ લીધી હશે અને ઘણા લોકોએ તો ઇન્જેક્શન પણ લીધા હશે, છતાં પણ વારે વારે B12 ઘટી જાય છે. અથવા તો તમે નવો રિપોર્ટ કરાવ્યો હશે તો તેમાં B12 ઓછું આવ્યું હશે. તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ફક્ત આ વિડીયો અંત સુધી નિહાળો. તો મુખ્ય વાતની શરૂઆત કરીએ તેના પહેલાં જરૂરથી મિત્રો આ વિડીયોને અત્યારે લાઈક કરી દેજો. મને કમેન્ટ બોક્સમાં તમારું નામ અને તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, પહેલાં તો આપણને ખબર કેમ પડે કે આપણામાં B12ની અથવા તો વિટામિન ડીની કમી છે? તો આ છે થોડા એવા પ્રશ્નો જે તમને જણાવશે કે તમારા શરીરમાં B12ની ઉણપ હોઈ શકે છે. શું તમને પણ સવારે પથારીમાંથી ઉઠતી વખતે એવું લાગે છે કે જાણે તમે આખી રાત ઊંઘ્યા જ નથી? શરીરમાં બિલકુલ તાકાત જ ન હોય, સતત આળસ આવતી રહે અથવા હાથ અને પગના તળિયામાં જળજળાટી થતી હોય, સોય ભોકાતી હોય તેવો અહેસાસ થાય? એટલું જ નહીં, નાની નાની વાતોમાં કંટાળો આવવો, ગુસ્સો આવી જવો, વાળ ખરવા અને તમારા હાડકાં કે સાંધામાં સતત દુખાવો રહેવો. જો આવા કોઈ પણ લક્ષણો તમારા શરીરમાં દેખાઈ રહ્યા છે તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ કોઈ સામાન્ય થાક નથી, પરંતુ આ તમારા શરીરમાં વિટામિન B12 અને વિટામિન ડીની ઉણપની સૌથી મોટી ચેતવણી હોઈ શકે છે. મિત્રો, આજના આ સમયમાં આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનના કારણે આ બંને વિટામિનની ઉણપ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોકો આની પાછળ હજારો રૂપિયાની દવાઓ અને મોંઘા સપ્લિમેન્ટ ખાઈ લે છે, પણ જ્યાં સુધી મિત્રો મૂળમાંથી આ સમસ્યાનો ઈલાજ ન થાય ત્યાં સુધી કોઈ કાયમી ફાયદો થતો નથી. જેથી આજે હું તમારી સાથે આ વિડીયોમાં 20 એવા અદ્ભુત અને સરળ ઘરગથ્થુ ઉપાયો શેર કરવાની છું, જેનાથી તમારા શરીરમાં આ બંને વિટામિનનું સ્તર વધવા લાગશે. મિત્રો, આજે હું તમને જે વાતો જણાવવાની છું તે તમારા સ્વાસ્થ્યને એક નવું જીવન આપી શકે છે. મિત્રો, જ્યારે પણ વિટામિન B12ની વાત આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં એક જ મોટી ગેરસમજ હોય છે કે આ વિટામિન ફક્ત માંસાહારી ખોરાકમાંથી જ મળે છે. ઘણા લોકો એવું માને છે કે જો તમે શાકાહારી છો તો તમારે દવાઓ જ લેવી પડશે. પણ આજે હું આ નકામી માન્યતાઓને તોડવા આવી છું, કારણ કે આપણા શાકાહારી ભોજનમાં પણ એટલી જ શક્તિ છે કે આપણે કોઈ પણ પ્રકારના માંસાહારી ખોરાક લેવાની બિલકુલ જરૂર નથી. તેના વિકલ્પમાં આપણી આસપાસ અને આપણા રસોડામાં જ ઘણા બધા એવા અદ્ભુત ખોરાક હાજર છે જે વિટામિન B12નો ખજાનો છે. તો ચાલો આપણે એક પછી એક એવા 20 પ્રભાવશાળી ઉપાયો, ખોરાક અને સાવચેતીઓ વિશે વિગતવાર વાત કરીએ, જેને તમે આજથી જ તમારા જીવનમાં અપનાવી શકો છો. તો ચાલો મિત્રો એક પછી એક આ બધા જ ઉપાયોની વાત કરીએ. નંબર 1, વહેલી સવારનો કુમળો સૂર્યપ્રકાશ. મિત્રો, વિટામિન ડી મેળવવાનો સૌથી મોટો, કુદરતી અને બિલકુલ મફત ઉપાય એટલે કે સૂર્યપ્રકાશ. તમારે રોજ સવારે સૂર્યોદયના સમયે 15 થી 20 મિનિટ સૂર્યના કુમળા કિરણોમાં બેસવું જોઈએ. આ સમયે સૂર્યના કિરણો સીધા તમારી ત્વચા પર પડવા જરૂરી છે, જેથી તમારું શરીર આપોઆપ વિટામિન ડી બનાવવાનું શરૂ કરી દે. મિત્રો, યાદ રાખો કે બપોરના આકરા તડકામાં નથી બેસવાનું, ફક્ત વહેલી સવારનો કુમળો તડકો જ આના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. નંબર 2, ગાયનું દેશી દૂધ. ગાયનું દૂધ વિટામિન B12 અને વિટામિન ડી બંનેનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે.
જો તમે રોજ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ નવશેકું ગાયનું દૂધ પીવાની આદત પાડો છો તો તમારા શરીરમાં આ બંને પોષક તત્વોની ઉણપ ધીમે ધીમે દૂર થવા લાગશે. દૂધમાં રહેલું કેલ્શિયમ વિટામિન ડીની મદદથી હાડકાને મજબૂત બનાવે છે અને તેમાંથી મળતું B12 નર્વસ સિસ્ટમને તંદુરસ્ત રાખે છે. નંબર 3, દેશી ગાયના દૂધનું તાજું દહીં. મિત્રો, દહીં આપણા પાચનતંત્ર માટે તો અમૃત સમાન છે જ, પરંતુ તે વિટામિન B12નો પણ બહુ મોટો સ્ત્રોત છે. દહીં બનાવવાની પ્રક્રિયામાં જે ગુડ બેક્ટેરિયા એટલે કે લેક્ટોબેસિલી પેદા થાય છે તે કુદરતી રીતે વિટામિન B12નું નિર્માણ કરે છે. રોજ બપોરના ભોજનમાં 1 વાટકી તાજું દહીં ખાવાનું રાખો. તેનાથી તમારું પેટ પણ સાફ રહેશે અને વિટામિન B12ની ઉણપ પણ ક્યારેય નહીં થાય. નંબર 4, સૂર્યના તડકામાં સૂકવેલા મશરૂમ. તમને જાણીને નવાઈ લાગશે, પણ મશરૂમ એકમાત્ર એવો શાકાહારી છોડ આધારિત ખોરાક છે જેમાં કુદરતી રીતે વિટામિન D ભરપૂર માત્રામાં હોય છે. જો તમે મશરૂમને રાંધતા પહેલાં 1 કલાક સૂર્યના તડકામાં રાખી મૂકો તો તેની અંદર વિટામિન Dનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. અઠવાડિયામાં 2 વાર મશરૂમનું શાક કે સૂપ બનાવીને પીવાથી શરીરમાં વિટામિન Dની કમી ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. નંબર 5, અંકુરિત કઠોળ એટલે કે ફણગાવેલા કઠોળ. જ્યારે આપણે મગ, ચણા કે મઠ જેવા કઠોળને ફણગાવીએ છીએ ત્યારે કુદરતી પ્રક્રિયાના કારણે તેની અંદર વિટામિન B12 અને વિટામિન Cનું પ્રમાણ અચાનક વધી જાય છે. સામાન્ય કઠોળ કરતાં ફણગાવેલા કઠોળ શરીર માટે પચવામાં પણ સરળ બને છે અને પોષણથી ભરપૂર હોય છે. રોજ સવારે નાસ્તામાં 1 નાની વાટકી કાચા અથવા હલકા બાફેલા અંકુરિત કઠોળ ખાવાનું શરૂ કરો. નંબર 6, આથો આવેલો ખોરાક. આપણા ગુજરાતી ઘરોમાં બનતા ઇડલી, ઢોસા, ઢોકળો કે હાંડવો જેવા ખોરાક વિટામિન B12ના બહુ મોટા કુદરતી સ્ત્રોત છે. આ ખોરાકને બનાવવા માટે જ્યારે આપણા ખીરામાં આથો લાવીએ છીએ ત્યારે તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ વિટામિન B12 ઉત્પન્ન કરે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર આવો પરંપરાગત આથો આવેલો ખોરાક ખાવાથી શરીરમાં B12ની માત્રા જળવાઈ રહે છે. માટે માંસાહારની કોઈ જ જરૂર નથી. નંબર 7, પનીર અને ચીઝનું 7 ડેરી પ્રોડક્ટમાં પનીર એક એવો બેસ્ટ ઓપ્શન છે જે શાકાહારી લોકો માટે પ્રોટીનની સાથે વિટામિન B12 પણ પૂરું પાડે છે. જો તમે નિયમિત રીતે કાચું પનીર અથવા શાકમાં પનીરનો ઉપયોગ કરો છો તો શરીરને સારો એવો ફાયદો જોવા મળે છે. જો કે ધ્યાનમાં રાખવું કે પનીર હંમેશા તાજું અને સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ જેથી તેના પોષક તત્વો અકબંધ રહે. નંબર 8, પલાળેલી બદામ અને અખરોટ. મિત્રો, ડ્રાય ફ્રૂટ્સ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. રોજ રાત્રે 5 થી 6 બદામ અને 2 અખરોટને પાણીમાં પલાળી દો અને સવારે નરણા કોઠે ચાવીને ખાઓ. ડ્રાય ફ્રૂટ્સમાં રહેલી હેલ્ધી ફેટ્સ શરીરમાં વિટામિન Dના શોષણમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે વિટામિન D એ ફેટ સોલ્યુબલ્સનું એટલે કે ચરબીમાં ઓગળતું વિટામિન છે, જેને પચવા માટે આવા સારા ફેટ્સની પણ જરૂર પડે છે. નંબર 9, ઓટ્સ અને દલિયાનો નાસ્તો. મિત્રો, આજના સમયમાં બજારમાં મળતા ઘણા ખરા ઓટ્સ અને ઘઉંના દલિયા ફોર્ટિફાઈડ હોય છે, એટલે કે તેમાં અલગથી જ વિટામિન B12 અને વિટામિન D ઉમેરવામાં આવેલા હોય છે. સવારે ચા નાસ્તામાં તેલવાળી વસ્તુઓ ખાવાના બદલે દૂધ સાથે ઓટ્સ કે દલિયા લેવાનું શરૂ કરો. આ એક હલકો અને અત્યંત પૌષ્ટિક નાસ્તો છે જે તમારા પેટને લાંબો સમય ભરેલું રાખશે અને આખો દિવસ એનર્જી આપશે. નંબર 10, સોયા મિલ્ક અને ટોફુ. જે લોકોને દૂધ અથવા ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય એટલે કે લેક્ટોસ ઇન્ટોલરન્સ હોય તેમના માટે સોયા મિલ્ક એટલે કે ટોફુ, જે સોયાબીનમાંથી બનાવેલું પનીર કહેવાય છે, તે એક જાદુઈ વિકલ્પ છે. સોયા પ્રોડક્ટમાં પ્રોટીનની સાથે સાથે વિટામિન B12 અને વિટામિન D પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. તમે ગાયના દૂધની જગ્યાએ સોયા મિલ્કનો ઉપયોગ શેક કે સ્મૂથી બનાવવામાં સરળતાથી કરી શકો છો. મિત્રો, આગળના ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે નામ આ પ્રમાણે છે: હર્ષિતાબેન રાઠોડ, હિનાબેન લીંબાણી, યામિનીબેન પાઠક, ઉષાબેન,
ચંદ્રિકાબેન પટેલ, પ્રસન્નાબેન પંચાલ, આરતીબેન વ્યાસ, નિકુલભાઈ ગણાત્રા, ચંદ્રકાંતભાઈ પટેલ, પારુલબેન વ્યાસ, નિકિતાબેન આદેશરા, નરેશભાઈ રાખોલિયા. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપાય નંબર 11ની વાત કરી લઈએ. મિત્રો, આપણા શરીરમાં વિટામિન્સની ઉણપ થવાનું મોટું કારણ માત્ર ખોટો ખોરાક નથી, પણ આપણી કેટલીક આદતો પણ છે જે પોષક તત્વોને શરીરમાં પચવા દેતી નથી. તો ચાલો બાકીના 10 ઉપાયો અને નિયમો પણ જાણી લઈએ. નંબર 11, તલ અને અળસીના બીજ. સફેદ અથવા કાળા તલ અને અળસીના બીજ વિટામિન ડીના શોષણ માટે અને હાડકાની મજબૂતી માટે અત્યંત ગુણકારી છે. તલમાં ભરપૂર કેલ્શિયમ હોય છે અને અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. રોજ જમ્યા પછી અડધી ચમચી શેકેલા તલ અને અળસીના બીજ મુખવાસ તરીકે ચાવીને ખાવાની આદત પાડો. આ નાનકડો ઉપાય તમારા સાંધાના દુખાવામાં ચમત્કારિક રાહત આપશે. નંબર 12, નારંગી અને તેનો તાજો રસ. નારંગીમાં વિટામિન સી તો હોય જ છે, પણ સાથે સાથે બજારમાં મળતા ફોર્ટિફાઈડ ઓરેન્જ જ્યુસમાં વિટામિન ડીની પણ સારી માત્રા જોવા મળે છે. આ ઉપરાંત વિટામિન સી શરીરમાં અન્ય ન્યુટ્રીએન્ટ્સ અને એબ્ઝોર્પ્શન એટલે કે શોષણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અઠવાડિયામાં 3 થી 4 વખત આખી નારંગી ખાવી અથવા તેનો ઘરે બનાવેલો તાજો રસ પીવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. નંબર 13, શેકેલા ચણા અને દેશી ગોળ. મિત્રો, આપણા વડીલો ગમે તેમ નથી કહેતા કે ચણા ગોળ એ ગરીબોનું બદામ છે. શેકેલા ચણા અને ગોળનું કોમ્બિનેશન શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. તે આપણા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. જ્યારે આંતરડા સાફ અને તંદુરસ્ત હોય ત્યારે આપણું પાચનતંત્ર ખોરાકમાંથી વિટામિન B12ને બહુ સરળતાથી ખેંચીને લોહીમાં ભેળવી શકે છે. નંબર 14, ગાયનું શુદ્ધ ઘી. ઘી આપણા રસોડાની શાન એટલે કે દેશી ઘી. ઘણા લોકો વજન વધી જશે એવા ડરથી ઘી ખાવાનું સાવ બંધ કરી દે છે, જે સૌથી મોટી ભૂલ છે. વિટામિન ડીને શરીરમાં ઓગાળવા અને કામ કરવા માટે હેલ્ધી ફેટ્સની જરૂર હોય છે અને ગાયનું દેશી ઘી એ સૌથી શ્રેષ્ઠ ફેટ છે. રોજ દાળમાં કે રોટલી પર 1 ચમચી દેશી ઘી લગાવીને ચોક્કસ ખાઓ. આનાથી સાંધામાં ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશન પર જળવાઈ રહેશે. નંબર 15, નારિયેળ પાણીનું નિયમિત સેવન. મિત્રો, નારિયેળ પાણી એ કુદરતનું આપેલું શ્રેષ્ઠ વરદાન છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે અને પેટની અંદર રહેલા ગુડ બેક્ટેરિયાની સંખ્યામાં ઘણો વધારો કરે છે. જે લોકોનું પેટ અવારનવાર બગડેલું રહે છે તેમના શરીરમાં ગમે એટલો સારો ખોરાક ખાવા છતાં વિટામિન B12 નથી બનતું. એટલે પેટને ઠંડક આપવા અને મજબૂત કરવા અઠવાડિયામાં 2-3 વાર નારિયેળ પાણી ચોક્કસ પીવો. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તેના પહેલાં એક નાની વાત હું તમને કહેવા માગું છું કે ઘણા મિત્રોને વિચાર આવતો હશે કે આ બધા ઉપાય ક્યારે કરીશું, કારણ કે મહિલાઓને ઘરના કામ અને પુરુષોને નોકરી અને ધંધામાંથી નવરાશ મળતી જ નથી. જેથી અહીં હું તમને 1-2 એવી ફૂડ સપ્લિમેન્ટ પણ જણાવું છું જેનો તમે ઉપયોગ કરશો તો ઝડપથી તમને રાહત મળશે. કારણ કે ફક્ત તમે આ ઉપાય કરશો તેના કરતાં સાથે તમે કોઈ સારું સપ્લિમેન્ટ પર ચાલુ રાખશો તો તમને રિઝલ્ટ જલ્દી દેખાશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમારા માટે ખાસ સારું રિઝલ્ટ મળે તેવી પ્રોડક્ટ ટેગ કરેલી છે. તમે તેને મંગાવીને તેનો ઉપયોગ જરૂરથી કરી શકો છો. તો ચાલો હવે આગળના ઉપાયોની વાત કરીએ. નંબર 16, બીટરૂટ અને ગાજરનો રસ. મિત્રો, વિટામિન B12ની ઉણપને કારણે શરીરમાં લોહીની કમી એટલે કે એનિમિયા થવાનો ખતરો વધી જાય છે, જેનાથી આપણો ચહેરો ફીકો પડી જાય છે અને શ્વાસ ચડવા લાગે છે.
આ સમસ્યાથી બચવા માટે રોજ અથવા તો એકાંતરે દિવસમાં બીટ અને ગાજરનો તાજો રસ પીવો જોઈએ. આ રસ શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન વધારે છે અને B12ની કમીથી થતા નુકસાનને અટકાવે છે. નંબર 17, મેથીના દાણાનું પાણી. રાત્રે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને સહેજ ગરમ કરીને ગાળીને પી લો અને મેથીના દાણા ચાવીને ખાઈ જાઓ. આ ઉપાય તમારા લીવર અને આંતરડાને ડિટોક્સિફાઈ કરશે. લીવર જેટલું સ્વસ્થ રહેશે તેટલું જ વિટામિન B12નો સંગ્રહ કરવાનું અને તેને વાપરવાનું કામ શરીર માટે સરળ બની જશે. નંબર 18, જંક ફૂડ અને મેંદાની વસ્તુઓથી સખત પરેજી. હવે વાત કરીએ કે તમારે કઈ વસ્તુઓ ખાવાની બિલકુલ બંધ કરવાની છે. બહારનું પેકેટવાળું ફૂડ, પિઝા, બર્ગર, મેંદામાંથી બનેલી વસ્તુઓ અને અતિશય તળેલું ખાવાનું તરત જ બંધ કરી દો. આ બધી વસ્તુઓ આપણા આંતરડાની અંદરની દિવાલોને નુકસાન પહોંચાડે છે અને ત્યાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો આંતરડા જ ખરાબ થઈ જશે તો તમે ગમે એટલી દવાઓ ખાશો તો પણ વિટામિન B12 શરીરમાં શોષાશે જ નહીં. નંબર 19, ચા અને કોફીનું અતિશય સેવન ટાળવું જોઈએ. આપણામાંથી ઘણા લોકોને આખો દિવસ કપના કપ ભરીને ચા કે કોફી પીવાની કુટેવ હોય છે. ચા અને કોફીમાં રહેલું કેફીન અને ટેનિન આપણા શરીરમાં પોષક તત્વોના શોષણમાં અવરોધ ઊભો કરે છે. ખાસ કરીને જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાથી આપણે ભોજનમાં જે પણ વિટામિન B12 કે D લીધું હોય તે શરીર પચાવી શકતું નથી અને યુરિન વાટે તે બહાર નીકળી જાય છે. તેથી દિવસમાં 1 કે 2 કપથી વધુ ચા કોફી ન લો. નંબર 20, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવન. છેલ્લો અને સૌથી મહત્ત્વનો ઉપાય છે નિયમિત લાઇફસ્ટાઇલ. જો તમે રાત્રે મોડા સુધી જાગો છો અને 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ નથી લેતા તો તમારું મેટાબોલિઝમ એટલે કે પાચન ક્રિયા ખોરવાઈ જાય છે. માનસિક તણાવ કે સ્ટ્રેસ લેવાથી પણ શરીરમાં વિટામિનનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે. તેથી શાંત મન રાખો, રોજ થોડી કસરત કરો કે પ્રાણાયામ કરો અને રાત્રે સમયસર સૂવા જવાની આદત પાડો. મિત્રો, આ 20 ઘરગથ્થુ ઉપાય અને સાવચેતી એટલી શક્તિશાળી છે કે જો તમે આને માત્ર 1 મહિના માટે પણ ફોલો કરશો તો તમારા શરીરમાં ચમત્કારિક બદલાવ તમને જોવા મળશે. વગર કારણે થતો થાક ગાયબ થઈ જશે, હાડકાનો દુખાવો મટી જશે. મોંઘી દવાઓ પાછળ પૈસા ખર્ચવા કરતાં કુદરતે આપેલી આ અણમોલ વસ્તુઓનો આશરો લો અને સ્વસ્થ રહો. મને આશા છે કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જરૂરથી શેર કરો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ ઉઠાવી શકે. ફરી મળીશું આવા જ એક હેલ્ધી અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની સંભાળ રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.